નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં પૂર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટની અંદર 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજકોટ ડૂબી ગયું। અમદાવાદના જે હાલ ગઈકાલે હતા એ રાજકોટના આજે થયા છે। નવસારી, વલસાડ, તાપી, પંચમહાલ, સુરત, ડાંગ આ બધા જ જિલ્લાઓની અંદર ધમાકેદાર બેટિંગ મેઘરાજા કરી રહ્યા છે। ધમધોકાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સિસ્ટમ હજુ ગુજરાત પર પહોંચી નથી। જ્યારે ગુજરાત પર પહોંચશે તો એ કેવા હાલ કરશે એ જોવાનું બહુ જ રસપ્રદ રહેશે, કેમ કે અત્યારે પણ મેઘરાજા 4 ઇંચ કરતાં વધારે વરસાદ છે એ મોટાભાગના જિલ્લાઓમાં વરસાવી ચૂક્યા છે। વાત કરવી છે સિસ્ટમ ક્યાં પહોંચી છે, ક્યારે, કયા જિલ્લામાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, કોને સાવચેત રહેવાની જરૂર છે, અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિ કયા જિલ્લાઓની અંદર સર્જાઈ શકે છે, આ જિલ્લાઓ વિશે વાત કરવી છે। નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ આ બધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં બહુ જ વધારે વરસાદ પડ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પરથી એ તમામ જિલ્લાઓના જે અધિકારીઓ છે એમની સાથે વાત કરી છે। લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ ચાલુ છે। નવસારીની અંદર તો 400 ઘરો પાણીમાં ડૂબી જાય એ પ્રકારની શક્યતા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વાત કરીએ મારી પાછળ ખાનગી એજન્સી, હવામાન એજન્સી વિન્ડીની સ્ક્રીન, જેના માધ્યમથી આપણે રેગ્યુલરલી એ માહિતી મેળવતા હોઈએ છીએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે, કેવા પ્રકારનું એલર્ટ કયા જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે। આ સ્ક્રીનના માધ્યમથી સમજવું છે સૌથી પહેલાં, પછી હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ પણ જાણીશું। અત્યારે તમે જુઓ છો એ પ્રમાણે સિસ્ટમ છે એ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી, આ જગ્યા પર સિસ્ટમ બની હતી એ ધીમે ધીમે હવે અહીંયા આગળ આવી રહી છે। એટલે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આસપાસ છે। સૌથી પહેલાં એ લો પ્રેશર હોય, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર, જે આપણે રોજ વિડીયોમાં વાત કરીએ છીએ, ત્યાર પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય, ત્યાર પછી એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય અને ત્યાર પછી એ સાયક્લોનિક સ્ટોર્મ બને, જેને આપણે વાવાઝોડું કહીએ છીએ। આ જે સિસ્ટમ અહીંયા પહોંચી છે બંગાળની ખાડીથી લઈને મધ્યપ્રદેશ અને અત્યારે રાજસ્થાન આસપાસના વિસ્તારોની અંદર એ સિસ્ટમ છે જે ધમાકેદાર વરસાદ એ વિસ્તારોની અંદર પણ લાવી રહી છે। એ ગુજરાતની નજીક હજુ પહોંચી નથી, એ પહેલાં જ ગુજરાતમાં મેઘરાજા છે એ મન મૂકીને વરસી રહ્યા છે। હજુ પણ ગુજરાતમાં જ્યારે સિસ્ટમ પહોંચશે ત્યારે એ ડીપ ડિપ્રેશનમાં હશે તો જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન આસપાસ છે જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને વધારે મજબૂત બનશે અને ગુજરાત પર વધારે મજબૂતીથી એ ત્રાટકશે અને ત્યાર પછી એ ત્યાંથી આ રીતે અરબ સાગરમાં જશે। ત્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ 27-28 તારીખ આસપાસ ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એ પણ જોઈશું કે કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે, પણ વિન્ડી અત્યારે શું કહી રહ્યું છે એ સૌથી પહેલાં તો જોઈ લઈએ। તમે જુઓ છો કે જે રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન આસપાસ સિસ્ટમ પહોંચી છે, ધીમે ધીમે સિસ્ટમ છે એ આગળ વધશે અને ત્યાર પછી એ ગુજરાત પર આવશે। તમે જુઓ છો આ રીતે અહીંયા સિસ્ટમ બની હતી, ત્યાંથી એ આગળ વધતા તરફ આવશે અને આ તમે કલર જુઓ, એનું પરિવર્તન જુઓ, અહીંયા હતી એ ત્યાંથી આ બાજુ આવી તો અહીંયા એનું સ્વરૂપ છે એ તમે જોઈ શકો છો, કલર બદલાયેલો છે અને એ એટલી જોરથી ત્રાટકશે એટલે જે આજે ગુજરાત રિજિયન આપણે કહીએ છીએ, જેમાં ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત છે, નવસારી છે, તાપી છે, વલસાડ છે, ડાંગ છે, દમણ છે, દાદરા નગર હવેલી છે, બધા જ વિસ્તારોની અંદર આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ છે। અમુક જિલ્લાઓ એલર્ટમાં પણ છે। જે રીતે આ સિસ્ટમ છે એ આગળ વધી રહી છે, રીતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા છે, છોટાઉદેપુર છે, દાહોદ છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, પાટણ છે, બધા જ વિસ્તારોમાં પણ વરસાદ પડશે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં કચ્છના પણ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર આ બધા જ જિલ્લાને આ સિસ્ટમ છે એ આવરી લેવાની છે અને એ બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ છે પડવાનો છે આવતીકાલ અને પરમ દિવસ માટે। અને પછી આ રીતે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી અને અરબ સાગરની અંદર સમાઈ જશે।
હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ શું કહી રહી છે એ આપણે જોઈએ, કેમ કે જ્યારે વરસાદ અતિ ભારે પડવાનો હોય ત્યારે એમાં વાદળો છવાયેલા હોય. તમે જે રીતે જુઓ છો, અરબ સાગરમાંથી જે સિસ્ટમ આવી એ મહારાષ્ટ્રની અંદર એ સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચી અને એની અસર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ તરફ અમરેલી ભાવનગરમાં પણ એની અસર થઈ હતી અને એના કારણે આ જે ઓફશોર ટ્રફ છે એ વધારે મજબૂત બન્યું, વધારે એક્ટિવ બન્યું અને એ પવનો જ્યારે ગુજરાત પર આવ્યા તો એના કારણે ગુજરાતના એ જિલ્લાઓમાં વધારે વરસાદ પડ્યો. ગઈકાલે પરમ દિવસે આપણે જોયું. હવે જે સિસ્ટમ છે એ આ તરફ છે અને ત્યાંથી એ ધીમે ધીમે અહીંયા આવશે અને અહીંયાથી પછી એ આ તરફ જતી રહેશે. ત્યાં સુધીમાં બંગાળની ખાડીમાં અહીંયા ફરી એક સિસ્ટમ નવી સક્રિય થઈ રહી છે. એ પછી આગળ જતાં એમાં જે અપડેટ આવશે તમારા સુધી પહોંચાડશું. પણ અત્યારે આ જે સિસ્ટમ છે અને એવું કહેવાય છે, હવામાન નિષ્ણાંતો પણ એવું કહે છે, હવામાન વિભાગ પણ કહે છે કે આગામી 24 થી 36 કલાક 48 કલાક છે એ ગુજરાત માથે અતિ ભારે છે, કેમ કે અત્યંત ભારે વરસાદ છે પડવાનો છે. અને બધા વિસ્તારોની અંદર તમે જુઓ છો, જ્યારે આપણે પહેલા વિડીયો કરતા હતા ત્યારે આ બધા વિસ્તારોમાં વાદળો નહોતા છવાયેલા. અત્યારે વાદળોનું આખું ઝુંડ સિસ્ટમની સાથે ગુજરાત પર છવાયેલું છે, જેના કારણે અતિ ભારે વરસાદની શક્યતા છે. હવે એ જોઈ લઈએ કે હવામાન વિભાગે કયા જિલ્લામાં કેવું એલર્ટ આપ્યું છે. ક્યાં રેડ એલર્ટ છે, ક્યાં યલો એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે. રેડ એલર્ટ મોટાભાગે અત્યંત ભારે વરસાદ એટલે કે 4-5 ઇંચ કરતાં વધારે વરસાદ, 8 થી 10 ઇંચ વરસાદ પડવાનો હોય એવા વિસ્તારો માટે આપવામાં આવતું હોય છે. ઓરેન્જ એલર્ટ 4 થી 5 ઇંચ વરસાદ માટે આપવામાં આવતું હોય છે અને 4 ઇંચથી નીચે જો વરસાદ હોય તો એના માટે યલો એલર્ટ આપવામાં આવતું હોય છે. હવામાન વિભાગે કયા જિલ્લાને આજે અને આવતીકાલે રેડ એલર્ટ પર મૂક્યા છે એ આપણે જોઈ લઈએ. તો આજે 25 તારીખનો આ મેપ છે, તમે જોઈ શકો છો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે જિલ્લાઓ છે એને રેડ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, ભરૂચ, નવસારી, પછી વલસાડ છે, દમણ છે અને દાદરા નગર હવેલી છે. આ જે બધા જિલ્લાઓ છે આ બધા રેડ એલર્ટ છે. એટલે આ બધા જિલ્લાઓમાં આજે પ્રમાણેનો વરસાદ પણ વરસ્યો છે. નવસારીની અંદર તો પૂર આવે એ પ્રકારની પરિસ્થિતિ છે. સુરતમાં, ભરૂચમાં અને નર્મદામાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. ભાવનગરમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 7 જિલ્લાના જે અધિકારીઓ છે એમની સાથે વાત પણ કરી છે, કેમ કે સ્થિતિ હવે કથળે એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાર પછી તાપીમાં, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પછી બનાસકાંઠાથી લઈને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આ તરફ સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, આ બધા જ જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. એટલે અત્યંત ભારે નહીં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. બોટાદમાં, ઓલમોસ્ટ સૌરાષ્ટ્રમાં, કચ્છને બાદ કરતા આખા સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને કચ્છની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી આવતીકાલની વાત કરીએ, 26 તારીખ માટે સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે, જ્યાં અમુક જિલ્લાઓને બાદ કરીને બાકી બધા જ જિલ્લાઓને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રેડ એલર્ટ કોને આપ્યું છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે વડોદરાને, ભરૂચને, સુરતને, નવસારીને, વલસાડને, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર. આ જે જિલ્લાઓ છે બધા જિલ્લાઓને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. એટલે આવતીકાલે આ બધા જ જિલ્લાઓ, ફરી એકવાર આપને કહી દઉં એ કયા જિલ્લાઓ છે આવતીકાલે, એટલે 26 તારીખે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર અને અમરેલી. આ બધા જિલ્લાઓને 26 તારીખે આવતીકાલે વધારે સતર્ક રહેવાનું છે. ત્યાં અત્યંત ભારે વરસાદ, જે રીતે હવામાન વિભાગ વોર્નિંગ આપે છે, અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. અને બાકી જે બધા જિલ્લાઓ છે કચ્છના અને સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતથી લઈને ડાંગ સુધીના બધા, એ બધામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે. ત્યાર પછી વાત કરીએ 27 તારીખ માટેની, તો 27 તારીખે એ જે આ તરફના દક્ષિણ ગુજરાતના અને જે મધ્ય ગુજરાતના, ગુજરાત રિજિયનના જિલ્લાઓને એલર્ટ હતું એ ખસી હવે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આવી ગયું છે, કેમ કે સિસ્ટમ છે આ તરફથી વધી અને આગળ ગુજરાત પર આવશે અને ત્યારે કચ્છને વધારે પડતી અસર થશે, આણંદમાં અસર થશે, મોરબીમાં, જામનગરમાં, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, રાજકોટમાં અસર થશે. એટલે બધા જ જિલ્લાઓને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. 27 તારીખે કચ્છને સાવચેત રહેવાનું છે.
દેવભૂમિ દ્વારકાને, જામનગરને, મોરબીને, રાજકોટને, પોરબંદરને સાવચેત રહેવાનું છે અને આણંદને સાવચેત રહેવાનું છે, કેમ કે ત્યાં રેડ એલર્ટ છે. અત્યંત ભારે વરસાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવ, આ જે બધા જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, એટલે એમને પણ સાવચેત રહેવાનું. અને ત્યાર પછી હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. એટલે ત્યાં પૂર આવે એ પ્રકારનો વરસાદ નહીં પડે, પણ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ખાસ તો આણંદ અને કચ્છ, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એને સાવચેત રહેવાનું છે. 27 તારીખે, 28 તારીખે રેડ એલર્ટની કોઈ જ વોર્નિંગ નથી. મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને બાકી બધા જિલ્લાઓ જે ગુજરાત રિજિયનના, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાથી લઈ છેક દમણ, દાદરા, નગર હવેલી સુધી યલો એલર્ટ છે. એટલે એ બધા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. ફરી એકવાર આપને કહી દઉં, 28 તારીખ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. આ બાજુ અમદાવાદ, આણંદ અને મહેસાણા, બનાસકાંઠા અને પાટણ, સુરેન્દ્રનગર અને ત્યાર પછી સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓ અને કચ્છ, બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે બધા જિલ્લાઓને સતર્ક રહેવાનું છે, કેમ કે ત્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે. ત્યાર પછી પણ રેડ એલર્ટ નથી. 29 તારીખે પણ ઓરેન્જ અને યલો એલર્ટ છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ અને કચ્છ, આ જે ઉપરનો ભાગ છે એ બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે. એટલે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ અને ગીર સોમનાથ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ત્યાં યલો એલર્ટ છે. એટલે 29 તારીખે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. 30 તારીખ અને 31 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગે કરી છે. 30 તારીખની અંદર કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કચ્છના લોકોને સાવચેત રહેવાની જરૂર છે. 30 તારીખે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ત્યાં સતર્ક રહેવાની જરૂર છે. ત્યાર પછી 31 તારીખે માત્ર 2 જિલ્લાઓ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર. એટલા માટે 2 જિલ્લાઓ, કેમ કે પછી સિસ્ટમ છે ધીમે ધીમે અરબ સાગરમાં જતી રહેશે. એટલે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, આ બંને જિલ્લાઓને 31 તારીખે સાવચેત રહેવાનું છે, કેમ કે ત્યાં 31 તારીખે ભારે વરસાદ પડશે. તો આજથી લઈને આગામી 5 થી 6 દિવસ સુધી હવામાન વિભાગે અલગ અલગ એલર્ટ આપ્યા છે, અલગ અલગ જિલ્લાઓને એલર્ટ આપ્યા છે. ખાસ કરીને સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરને અસર કરતું હોય આજે સિસ્ટમ આવી રહી છે એવું અત્યારે હવામાન વિભાગની જે મેપ છે એ દર્શાવી રહ્યા છે. આજના દિવસની અંદર જે વરસાદ પડ્યો, ગઈકાલે અને પરમ દિવસે જે વરસાદ પડ્યો, એના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. હજુ પણ આગામી 5 દિવસ એવો વરસાદ પડવાનો છે, ધોધમાર વરસાદ પડવાનો છે કે જેના કારણે અતિવૃષ્ટિ, પૂર આવે એવું આપણે કહી શકીએ. નવસારી, રાજકોટની અંદર અત્યારે આજના દિવસમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. વલસાડમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે, કેમ કે ત્યાં એવો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ખાસ સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે સિસ્ટમ હવે ત્યાં પહોંચવાની છે. હવામાનને લઈને તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે, ખાનગી હવામાન એજન્સીઓ શું કહી રહી છે અને સિસ્ટમ ક્યાં પહોંચી છે, આ તમામ અપડેટ્સ અમે પડે પડની તમારા સુધી પહોંચાડતા રહીશું. હવામાન નિષ્ણાતોના નિવેદન પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. પણ તમે અમારા સુધી પહોંચાડતા રહેજો કે તમારા જિલ્લામાં, તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે, પરિસ્થિતિ કેવી છે, વાતાવરણ કેવું છે, આ બધી જ માહિતી તમે કમેન્ટમાં લખીને અમારી સાથે જોડાઈ શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.